નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જૂનાગઢ શહેરના તમામ ડોક્ટર ઉપરાંત સરકારી હોસ્પિટલના ડોક્ટરો પણ જોડાયા હતા। ડોક્ટરો દ્વારા કલેક્ટર કચેરી ખાતે દુષ્કર્મ મામલે જવાબદાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમાં તાત્કાલિક ધોરણે કલકત્તામાં મામલે જવાબદાર ઇસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। જૂનાગઢની ખાનગી હોસ્પિટલ અને તમામ નાની મોટી ક્લિનિકો બંધ રાખી વિરોધ નોંધવામાં આવ્યો હતો। જોકે સરકારી હોસ્પિટલમાં ઓપીડી અને તાત્કાલિક સારવાર શરૂ રાખવામાં આવેલી હતી। આજે કલેક્ટર કચેરી ખાતે નોંધાવવામાં આવેલા આ વિરોધમાં મોટી સંખ્યામાં ડોક્ટરો જોડાયા હતા। ઉપરાંત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે થયેલા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ઉપર હુમલાની પણ નિંદા કરવામાં આવી હતી। જૂનાગઢ મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ તમામ હોસ્પિટલના મેડિકલ કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું। જ્યારે ઇમરજન્સી માટે અનેક હોસ્પિટલમાં કાર્ય શરૂ રાખવામાં આવ્યું હતું, ત્યારે મેડિકલ એસોસિએશન સાથે શહેરની અન્ય મેડિકલ સંસ્થા આ હડતાલમાં જોડાયા હતા। સવારે એક ડોક્ટરની બેઠક મળી હતી, જેમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બનેલી ઘટના અને પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાના બાબતે રોષ પ્રગટ કરી સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું। મેડિકલ એસોસિએશનના પ્રમુખ NM લાખાણીએ જણાવ્યું હતું કે ડોક્ટરો ઉપર થતા હુમલા અને અત્યાચાર સામે મેડિકલ એસોસિએશન રોષ ફેલાવે છે। જ્યારે ડોક્ટરો પોતાની તમામ જીવન લાઈફ છોડીને દર્દીઓની સેવામાં કાર્ય કરે છે, ત્યારે દેશમાં અને રાજ્યમાં જે રીતે ડોક્ટરો ઉપર થતા હુમલા મામલે રાજ્ય સરકારે કડક કાયદાની અમલવારી કરવી જોઈએ અને ડોક્ટરોને પૂરતી સલામતી આપવી જોઈએ અને એવી માંગ સાથે રેલી યોજવામાં આવી હતી, જેમાં કોલકાતામાં ડોક્ટર મોમિતા સાથે ગેંગરેપ અને મર્ડરની ઘટના મામલે સમગ્ર દેશ સાથે જૂનાગઢમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો અને વી વોન્ટ જસ્ટિસના નારા સાથે એક ડોક્ટરની વિશાળ રેલી યોજવામાં આવી હતી, જેમાં તમામ મેડિકલ એસોસિએશનના ડોક્ટરો તેમજ સ્ટાફ જોડાયો હતો અને જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એ આક્રોશ સાથે લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ડોક્ટરોની સલામતી માટે કડક કાયદો બનાવી તેની અમલવારી તાત્કાલિક થાય તેવી માંગ કરવામાં આવી હતી। એટલે અમે અમારી ડિમાન્ડ હતી ત્યારે ગઈકાલે વીજળી સ્ટ્રાઇક પણ પડી છે, અમે ગઈકાલે એફઆઈઆર પણ રોજ કરાવી છે। તો આ જે ઘટના સિવિલ હોસ્પિટલને સેફ રીતે જાહેર કરે અને અમારે એક સાલની મેં લીધી છે ડિમાન્ડ સિવિલ હોસ્પિટલની દરેક। હું ડૉક્ટર તન્વી કાચા આજે 17 તારીખથી લઈ સવારે 6 વાગ્યાથી 18 તારીખ સવારે 6 વાગ્યા સુધી હડતાલ કરવામાં આવી છે અને હડતાલનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે કલકત્તા હોસ્પિટલમાં જે ગેંગરેપ અને મર્ડરની ઘટના બની છે, તો એનાથી દરેક ડૉક્ટરની સેફટી ઉપર એક સવાલ ઉઠેલો છે અને સામાન્ય માણસો સુધી એ મેસેજ પહોંચવો ખૂબ જ જરૂરી છે કે ડૉક્ટરનો એક અલગ સ્ટેટસ છે અને એ પોતાના દિવસ રાત એક કરી પોતાની સુવિધાઓને હડસેલો મારી અને તમારી મદદ કરે છે, તો એમની સેફટી જળવાવી અને એમનું એક માન જળવાવું એ ખૂબ જ જરૂરી છે। તો આજે એ મેસેજ સામાન્ય માણસ સુધી પહોંચે એ માટે અમે એક પ્રતિકાત્મક હડતાલ કરેલી છે કે જેમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવેલી છે, પણ એ સિવાયની બધી સેવાઓ બંધ કરવામાં આવેલી છે। ઇમરજન્સી સેવાઓ અમુક જગ્યાએ ચાલુ રાખવામાં આવેલી છે। તો હું ડૉક્ટર NM લાખાણી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જૂનાગઢના પ્રમુખ તરીકે અને બીજા એસોસિએશનના સાથ સહકાર સાથે આયુર્વેદિક એસોસિએશન, હોમિયોપેથિક એસોસિએશન, ડેન્ટલ ડોક્ટર્સ એસોસિએશન, મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન અને સિવિલ હોસ્પિટલના સ્ટાફ સાથે કલેક્ટર સાહેબને આજે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ગઈ રાત્રે સિવિલ હોસ્પિટલની અંદર એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ। એ મૃત્યુ થયા બાદ દર્દીના સગાઓએ હોસ્પિટલના ડૉક્ટરોને અને સ્ટાફને સાથે દુષ્કર્મ કરી માર મારી અને હોસ્પિટલમાં ભયંકર પ્રકારની તોડફાડ કરેલી હતી। આવું બીજી વાર ન થાય અને ડૉક્ટરોને સલામત કાર્યસ્થળ મળે એ માટે અમે આવેદનપત્ર આપેલ છે। બીજું, થોડા દિવસ પહેલા કલકત્તાની અંદર રાત્રે એક લેડી ડૉક્ટર સાથે દુષ્કર્મ કરી અને એનું મર્ડર કરી નાખવામાં આવેલ। આવું જ વાતાવરણ રહે તો ડૉક્ટરો હોસ્પિટલમાં પોતાની ડ્યુટી કેવી રીતે ડિસ્ચાર્જ કરે, કેવી રીતે કામ કરી શકે? તો સરકારને એવી વિનંતી છે કે એના માટે યોગ્ય કાયદાઓ બનાવે અને કાયદાઓની અમલવારી પણ યોગ્ય રીતે થાય એવી જોગવાઈ કરે
એવી અમારી માંગણી અને વિનંતી છે. ઇમરજન્સી સેવાઓ બંધ રાખવામાં આજના દિવસે જુનાગઢની અંદર તમામ પ્રાઇવેટ ડોક્ટરો કોઈ પણ બ્રાન્ચના એલોપેથિક, આયુર્વેદિક, હોમિયોપેથિક, ડેન્ટલ બધાએ પોતાનું કામ બંધ રાખેલ છે અને તમામ પ્રકારની ઓપીડી અને ઇમરજન્સી સારવાર પણ બંધ રાખેલ છે. અને આ કોઈ દર્દીઓને હેરાન કરવા માટે નહીં, પણ સરકારનું ધ્યાન ખેંચવા માટે અમારી એક સામાન્ય પ્રયત્ન છે. જૂનાગઢના ખડિયા નજીક આવેલા અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્વતંત્ર પરમો રાજ્યની કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે વિદ્યાર્થીઓએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 501 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું. મંત્રીએ સ્થાનિક અને અગ્રણીઓ વિદ્યાર્થીઓને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કર્યા હતા. એક પેડ માં કે નામ અભિયાનમાં અમૃત ઇન્સ્ટિટ્યૂટ જોડાયેલા વિદ્યાર્થીઓએ એક વૃક્ષ વાવેતર અને જતન માટેનો પણ નિર્ધાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મંત્રી રાઘવજીભાઈ પટેલે જૂનાગઢના જિલ્લા કક્ષાની ઉજવણીમાં સહભાગી થયા બાદ અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ અમૃત ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ વડોદરિયા સહિતના લોકોએ પુષ્પગુચ્છ આપી અર્પણ કરી આવકાર્યા હતા. વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, અરવિંદભાઈ લાડાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા, અગ્રણી પ્રવીણભાઈ ભાલાળા સહિતના આસપાસના ગામના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે 15મી ઓગસ્ટની 78માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. ગિરનાર તળેટીમાં આવેલી રુદ્ર જાગીર ભારતી આશ્રમ ખાતે મહેત ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ દેશભક્તિને ઉજાગર કરવા રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદનનો કાર્યક્રમ આશ્રમમાં જ યોજવામાં આવે છે. આ વર્ષે પણ 78માં સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે આશ્રમ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ભવનાથ તળેટી વિસ્તારના સાધુ સંતો, ભક્તો, અનુયાયીઓ અને ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ઇન્દ્ર ભારતી બાપુએ દેશના જવાનોને આજની 15મી ઓગસ્ટના પર્વની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી. આજે સમગ્ર ભારતની અંદર હાજી હાજી બાબુ. આજે 78માં સ્વતંત્ર મહાપર્વ ઉપર હરેક ભારતવાસીઓને હું શુભકામના પાઠવું છું અને આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે હર ઘર ત્રિરંગા યાત્રાનું આયોજન, એમાં કાલે જૂનાગઢની અંદર પણ ભવ્યથી ભવ્ય આયોજન થયેલું હતું અને બીજું સરકાર શ્રીની જે કાર્ય કરી રહી છે એનામાંથી અમે સમજ છીએ, પણ જે હમણાં બાંગ્લાદેશની અંદર જે કતલેઆમ ચાલી રહ્યું છે એના માટે સરકાર સખ્ત ને સખ્ત પગલાં લે, જેનાથી હરેક નાગરિકને જીવવાનો અધિકાર છે, સ્વતંત્ર છે, ભારત સ્વતંત્ર છે, હરેક દેશ સ્વતંત્ર છે. તો હું ભારતની સરકારને નમ્ર અપીલ કરું છું કે સાધુ સમાજ પણ તમારી સાથે તન, મન અને ધનથી જોડાયેલું છે. એમાં અમારી પણ કાંઈ જરૂર પડે તો અમે પણ તૈયાર છીએ. અને આજના 78માં સ્વતંત્ર મહાપર્વ ઉપર હરેક ભારત નાગરિકને હું શુભકામના પાઠવું છું અને સરહદી સીમાડા સાચવી અને અમારા જે નવજવાનો બેઠા છે એમને મારી શુભકામના અને શહીદી ઓરી લીધી છે જેણે, એને હું શ્રદ્ધાસુમન અર્પું છું. જય હિન્દ, જય ભારત. જૂનાગઢમાં ગુચ્છી ટોક એક્ટ 2015 હેઠળ નોંધાયેલા ગુનાના આરોપી જયેશ સોલંકી પાસેથી પ્રોવિઝનરી નોટ, વેચાણ દસ્તાવેજ, કોરા ચેક વગેરે શંકાસ્પદ સાહિત્ય કબજે કરતી જૂનાગઢ પોલીસ. જૂનાગઢના રાજુ સોલંકી સહિત 5 શખ્સો સામે પોલીસે ગુચ્છી ટોકનો ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં રાજકોટ જેલમાં રહેલા રાજુ સોલંકીના ભાઈનો કબજો લઈ 2 દિવસના રિમાન્ડ મેળવીને તેને ઘેરે તપાસ કરતા ત્યાંથી દસ્તાવેજ, કોરા ચેક, વાહનની આરસી બુક સહિત 116 શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા. જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી રાજકોટ જેલમાં હોવાથી પોલીસે તેનો જેલમાંથી કબજો મેળવી ગુચ્છી ટોકના ગુનામાં ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
તપાસની અધિકારી ડીવાયએસપી ડીવી કોડિયાતરે જણાવ્યું હતું કે જયેશ બાવજી સોલંકી સામે હત્યાનો પ્રયાસ, આર્મ એક, રાયોટી, મારામારી, પ્રોહિબિશન સહિતના 9 ગુનાઓ દાખલ થયેલા છે. રિમાન્ડ દરમિયાન તેને સાથે રાખી તેના ઘરે તપાસ કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ પ્રકારના કુલ 116 શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા. આમ શંકાસ્પદ સાહિત્ય અંગે તપાસ કરવામાં આવી છે અને ઘણા લોકો આ ટોળકીનો ભોગ બન્યાની બાતમી પણ મળી છે. આથી જે કોઈ વ્યક્તિ આ ટોળકીનો ભોગ બન્યા હોય તેને પોલીસનો સંપર્ક કરી તેનો પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. ગત તારીખ 3/8/2024ના રોજ જૂનાગઢ જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજસી ટોક એક્ટ 2015 નીચે એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ ગુનામાં રાજુ સોલંકી અને અન્ય 4 વ્યક્તિઓની જે ગેંગ છે તેમની સામે આ ગુનો દાખલ થયેલો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય એસપી સાહેબની સૂચના મુજબ તાત્કાલિક અસરથી આ આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલ હતી. તેમજ ગણતરીના કલાકોમાં આ ગુનાના 4 આરોપીઓ રાજુ સોલંકી, દેવ રાજુ સોલંકી, યોગેશ કારા બગડા, સંજય ચંદ રાજુ સોલંકી, આ 4 આરોપીઓને ઝડપી લઈ અને અટક કરવામાં આવેલ હતી. તેમજ આ આરોપીઓના નામદાર ગુજસી ટોક સ્પેશિયલ કોર્ટ રાજકોટ પાસેથી રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ હતી. આ આરોપીઓની સંપત્તિ, તેમના ભૂતકાળના ગુનાહિત ઇતિહાસ તેમજ આ આરોપીઓ દ્વારા કયા પ્રકારની એમોથી પોતાની ગેંગ દ્વારા જુદા જુદા ગુનાઓ આચરવામાં આવેલ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ હતી. આ આરોપીઓને નામદાર ગુજસી ટોક કોર્ટ રાજકોટના હુકમ મુજબ હાલ સુરત લાજપોર જેલ ખાતે મૂકવામાં આવેલ છે. વધુમાં આ ગુનાના અન્ય આરોપી નંબર 5 જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી જે અટક કરવાનો બાકી હતો. આ આરોપી છે એ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કલમ 307, 397, 323, 114 તથા જીપી એક્ટ 135 મુજબના ગુનામાં અગાઉ ધરપકડ થયેલ હતો અને તે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મૂકવામાં આવેલ હતો. જેથી નામદાર ગુજસી ટોક કોર્ટની મંજૂરી મેળવી અને આ 5 નંબરનો આરોપી જયેશ ઉર્ફે જવાને અમો દ્વારા અટક કરવામાં આવેલ છે. તેમજ તેના નામદાર ગુજસી ટોક કોર્ટ મારફત દિવસ 2ના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે. આ આરોપીની પૂછપરછ દરમિયાન યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક તપાસ કરતા આ આરોપીને સાથે રાખી તેના ભોગવટાવાળું જે મકાન છે ત્યાં એ ડિવિઝન પીઆઈ શ્રી વિજય સાવજનાઓ મારફત મકાનની ઝડપી કરાવતા આ આરોપીના ભોગવટાવાળા મકાનમાંથી કુલ 116 શંકાસ્પદ દસ્તાવેજ સાહિત્ય મળવા પામેલ છે. આ દસ્તાવેજોમાં મુખ્યત્વે જોઈએ તો પ્રોમિસરી નોટો મોટા પ્રમાણમાં મળેલ છે, વેચાણ દસ્તાવેજો મળેલ છે, ઇમલાના વેચાણ દસ્તાવેજ મળેલ છે, અન્ય વ્યક્તિઓના વાહન વેચાણના દસ્તાવેજો મળેલ છે, કોરા ચેકો જેમાં સહી કરેલી હોય અન્ય વ્યક્તિઓએ તેવું મળેલ છે, આરસી બુકો અન્ય વ્યક્તિઓની મળેલ છે, કોરા સ્ટેમ્પ પેપર મળવા પામેલ છે, અન્ય વ્યક્તિઓની ચેકબુકો પણ મળવા પામેલ છે આ વ્યક્તિના ઘરમાંથી. તેમજ આ જે વ્યક્તિઓ છે આ ગુનામાં સંડોવાયેલ 5 એ જુદા જુદા ગંભીર ગુના જેમ કે હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ, રાયોટિંગ, મારામારી, પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આખી ગેંગ છે. જેથી આ ગેંગની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને એની જે એમો છે તેના મૂળ સુધી પહોંચવા માટે આ જે સાહિત્ય મળવા પામેલ છે તેની હાલ વિગતવાર ટીમો બનાવી અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. વધુમાં અમોને ખાનગી બાતમીદારો મારફત જે વિગતો મળવા પામેલ છે તે મુજબ જૂનાગઢ શહેરની પ્રજા તેમજ આજુબાજુના વિસ્તારના અમુક લોકો પણ આ ગુનાહિત ટોળકીના ત્રાસનો ભોગ બનેલ છે. જેથી આજે આ મીડિયાના મારફત હું જાહેર જનતાને ખાસ અપીલ કરું છું કે આપ સૌ પણ જો આપને આ આરોપીઓ વિરુદ્ધ કોઈ પણ આપની પાસે માહિતી હોય કે આમની વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય તો આપના નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા અમો તપાસ અધિકારી એસડીપીઓ માંગરોળ દિનેશ કોડિયાતરનો આપ રૂબરૂ સંપર્ક કરી શકો છો. આ પ્રકારના અસામાજિક તત્વો સામે જો જાહેર જનતા ખુલીને પોલીસને મદદરૂપ થશે તો આપણે સાથે મળી અને સહિયારા પ્રયાસોથી આ ગુનાખોરીને ડામી શકશું.
આ તપાસમાં વધુ કોઈ પણ અપડેટ હશે તો આપને જણાવવામાં આવશે. ધન્યવાદ.